કુદરતી સૌંદર્યનો લાભો માણવા સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ પર જવાનું પસંદ કરે છે. જો કે હવે સુરતવાસીઓને પોતાનું ઇકો ટુરિઝમ સાઇટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત નહીં આવે. ડુમ્મસમાં જ વન વિભાગે અનોખી અને આકર્ષક સાઇટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગઆઉટ પ્લેસ જેવો રોમાંચ પણ આપશે. સુરતીઓ ખાવા પીવાની સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે. રજા હોય કે વીકેન્ડ હોય તેઓ સુરત કે આજુબાજુના સ્થળોએ ફરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને નેચર સાથે રહેવાનું ગમતું હોય છે, પરંતુ તેમને આ માટે સુરતથી ઘણા કિલોમીટર દૂર જવું પડતું હતું. પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા ડુમ્મસ દરિયા કિનારે નગર વન યોજના અંતર્ગત 4 હેક્ટરમાં ઇકો ટુરિઝમ સાઇટ ઊભી કરવામાં આવી છે. ડુમ્મસના દરિયા કિનારે સુરતવાસીઓને ઇકો ટુરિઝમ જેવી અનુભૂતિ થાય અને દરિયા કિનારાનો પણ લાભો મળે તે માટે આ સાઇટ બનાવવામાં આવી છે. સુરતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગરવન ઊભું કરવામાં આવ્યું છે. નગરવન યોજના અંતર્ગત 4 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવું અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે. આ નગરવનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડવાળા શહેરમાં રહે છે. અહીંયા વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળે છે. દરિયા કિનારે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગરવન રૂપિયા 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ये बहुत अच्छा एक्सपीरियंस है बच्चों के लिए. हम लोग को ऑस्ट्रिच बर्ड्स देखने को मिलती है, इनको भी एक्सपोजर्स मिलता है बच्चों को भी, तो वी हैव एंजॉयड. डुम्मस के नजदीक बीच के पास हाँ, ये बहुत अच्छा है. सनसेट व्यू भी है, सनराइज व्यू भी है. ये बहुत अच्छा है देखने के लिए बच्चों के लिए. क्या क्या देखने मिला? हमें ऑस्ट्रिच देखने को मिला, पैरट्स देखने को मिला. बच्चों के लिए भी अच्छा एक्सपीरियंस है. यहाँ पे मैं अपनी फैमिली के साथ आई हूँ. बहुत अच्छा लग रहा है. इधर बहुत सारे ना बर्ड्स, ऑस्ट्रिच और बहुत सारा एक्सपीरियंस हो रहा है मुझे. मैं फर्स्ट टाइम ऐसी चीजें देख रही हूँ. कितना अच्छा लग रहा है? बहुत मजा आ रहा है. पैरेट्स सब बर्ड्स देखने को मिल रही है. નગરવનમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મરીન લાઈફને પ્રોત્સાહન આપવા માટે અહીં એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વનશ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે. લોકો વન પર્યાવરણના નજીક આવે તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ અહીં જોવા મળશે અને લોકો તેમની સાથે રમવાની પણ મજા માણી શકશે. સાથે લોકોને અહીં મકાઉ સહિતના વિવિધ પ્રકારના એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળે છે. बहुत मजा किया हमने. हम अभी डुम्मस बीच पे बैठे हुए थे, वहाँ पे बहुत अच्छा लगा और फिर यहाँ पे आए हैं तो बच्चे यहाँ पे बहुत खुश हैं. अलग अलग बर्ड्स देखने मिल रहे हैं. कितने खुश हैं बच्चे लोग? बिल्कुल बिल्कुल बिल्कुल. बच्चे बर्ड्स के साथ ना, बच्चों का अट्रैक्शन होता है कि मतलब उनके लिए तो सब एक ही है. तो बच्चे अभी बर्ड्स के साथ खेल रहे हैं, तो ये मुझे भी बहुत अच्छा लगता है. બીજી મહત્વની વાત એ છે કે અહીં આખો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જેના કારણે અહીં લોકો પ્લાસ્ટિક લઈને અંદર નહીં આવી શકે. લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે. નગરવન અહીંયા ઘણું બધું જોવા મળે છે, જેવું કે અહીંયા ઘણા પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને ગ્રીનરી ઘણી બધી છે. અમે લોકો ફેમિલી જોડે આવ્યા છે અને ડુમ્મસ બીચથી નજીક જ છે અને પહેલાં ડુમ્મસ બીચ ગયા હતા અને હવે અહીંયા આવ્યા છે. તો અહીંયા ઘણું બધું જોવા મળે છે અને ફરવા જેવું સ્થળ છે, પર્યટન સ્થળ છે. તો મજા આવે, ફેમિલી જોડે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. નગરવનમાં પરિવાર માટે પિકનિક સ્થળ ઉપરાંત યુવાનો માટે હેંગઆઉટ પ્લેસ તરીકે પણ આકર્ષક બની રહ્યું છે. આકર્ષણોમાં ચોપાટી જેવી મજા સાથે નેચરલ હટ્સ અને વોકવે પણ સામેલ છે, જે લોકોની ભ્રમણા શક્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાહિલ જગતાપ, GSTV, સુરત.